છોટાઉદેપુર નસવાડીની તલાવ પ્રાથમિક શાળા પુનઃ શરૂ કરવા હુકમ કરાયો। સન 2024માં શૂન્ય બાળકોના કારણે શાળા બંધ કરાઈ હતી। શાળા બંધ થતાં સ્થાનિકો રોષે ભરાયા હતા અને વિવાદ થયો હતો। શાળા પુનઃ શરૂ કરવા ઉચ્ચકક્ષા સુધી રજૂઆતો કરવામાં આવી હતી। ઉપલી કચેરીથી શાળા પુનઃ શરૂ કરવા મંજૂરી અપાતા શાળા પુનઃ શરૂ કરવા શિક્ષણ કચેરી દ્વારા આદેશ કરાયો છે। નવા શૈક્ષણિક વર્ષ 2025-26થી શાળાના દરવાજા બાળકો માટે ખુલશે। તલાવ ફળિયા વિસ્તારના બાળકોને ઘર આંગણે શિક્ષણ મળશે। રિપોર્ટર રેહાન પટેલ, છોટાઉદેપુર। નસવાડી તાલુકાની તળાવ પ્રાથમિક શાળા 2024માં શૂન્ય બાળકો હોવાને કારણે બંધ કરવામાં આવેલ હતી, પરંતુ વાલીઓની રજૂઆતને ધ્યાને લઈ અને વિદ્યાર્થી પરિષદની પણ ઉગ્ર માગણી હોવાને કારણે આપણે માન્ય નિયામક સાહેબ શ્રીને વિનંતી કરેલ અને 2025 જૂન મહિનાથી આપણે આ શાળા રાબેતા મુજબ ચાલુ કરવામાં આવેલ છે।